નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના રમૂણ ખાતે સ્પોર્ટ્સ મેદાન અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી। રાજ્ય સરકાર ગામડાઓના ઉત્થાન માટે કટિબદ્ધ જણાવતા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, નર્મદાના પાણીથી તળાવો ભરાશે, સ્પોર્ટ્સ અને લાઇબ્રેરીથી યુવાનોને મળશે ઘર આંગણે સુવિધાઓ। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ડીસા તાલુકાના રમૂણ ગામ ખાતે ગામના સર્વાંગી વિકાસને ગતિ આપતા નવનિર્મિત સ્પોર્ટ્સ મેદાન તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીનું પુસ્તકોથી રજત તુલા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ગામના નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓમાં નવા વિકાસ કાર્યોને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું, જ્યારે વિકાસના કાર્યોમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત સૌના હિતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે, ત્યારે સાચી સમરસતા અને એકજૂથતા સર્જાય છે। રમૂણ ગામે લાઇબ્રેરી નિર્માણ, તેની સુરક્ષા માટે સીસીટીવીના કેમેરા સ્થાપિત કરવાની વ્યવસ્થા તેમજ સ્પોર્ટ્સ મેદાન જેવી સુવિધાઓ ઊભી કરી એકતા અને વિકાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સમગ્ર વિસ્તાર માટે માર્ગદર્શક સાબિત થશે। મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના સતત પ્રયત્નથી ગામના ત્રણેય તળાવો નર્મદાના પાણીથી ભરાવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે, જે રમૂણના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું છે। પાણીની ઉપલબ્ધિ વધતા ખેડૂતો વધુ ઉત્સાહ સાથે ખેતી કરશે, આધુનિક ટેકનોલોજી અપનાવશે અને પોતાની ખેતીની ઉપજની ઉત્પાદન ક્ષમતા વધારશે। પરિણામે ગામની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દેશના વિકાસમાં તેનું યોગદાન વધુ સશક્ત બનશે। મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસ કાર્યોને નવી દિશા અને નવી ગતિ મળી છે। રાજ્ય સરકાર ગામડાઓમાં પણ શહેરો જેવી આધુનિક સુવિધા પહોંચાડવા પ્રતિબદ્ધ છે। મંત્રીશ્રીએ વરસાદના દરેક ટીપાનું સંરક્ષણ કરવાની, પાણી રિચાર્જ માટે સતત પ્રયાસો કરવાની અને સમરસતાના ભાવ સાથે વિકાસને આગળ વધારવાની સૌને અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી, આગેવાનો, અધિકારીશ્રીઓ સહિત રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનો મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથે આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આવશે ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચારવું એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના હું માંગીલાલ પટેલ, સરપંચ ભત્રીજો અને રમૂણ ગામની અંદર આજે 13મી ફેબ્રુઆરી 2026ના દિવસે આજે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા ગામમાં વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ રાખેલ છે। એમાં સૌથી સારી બાબત એ કહેવાય કે આપણે સિટીની અંદર જેવી સુવિધા જે મળી રહી છે એ હવે ગામડા લેવલ સુધી પહોંચી છે અને આપણે સરકારશ્રી દ્વારા, ગુજરાત સરકારશ્રી દ્વારા આપણે અદ્યતન લાઇબ્રેરી ગામડા કક્ષાએ બનાવી છે, જે સાર્વજનિક અહીંયા લાઇબ્રેરીનું લોકાર્પણ આજે કરવાનું છે। એની સાથે સાથે કે જે સિટીની અંદર જે લોકોને જવું પડે, બરાબર, તૈયારી કરવા માટે, સ્પર્ધાત્મક જે તૈયારી કરવા માટે લોકો જઈ રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓને અહીંયા ગ્રામ્ય કક્ષાએ જે સુવિધા મળી શકે એવા હેતુથી ગ્રામ પંચાયત દ્વારા એક સરસ મજાનું રમતગમતનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, જેમાં ક્રિકેટની સુવિધા હોય, વોલીબોલની સુવિધા હોય, રમતગમતનું પૂરેપૂરું મેદાન છે, ટ્રેક છે દોડવા માટેનું, જીનિંગના સાધનો છે, આ તમામ સુવિધાઓ પૂરી પાડતું એક સરસ મજાનું રમતગમતનું મેદાન બનાવ્યું છે। એ પણ રાત્રે 12 વાગ્યા સુધી તૈયારી કરવી હોય, રમવું હોય એવું ફૂલ લાઇટિંગ સાથે, સ્ટેડિયમ લાઇટિંગ સાથે સુવિધા યુક્ત બનાવવામાં આવ્યું છે। એની સાથે સાથે એક સરસ મજાની વાત કહું કે જે આપણા ગ્રામ્ય કક્ષાએ જે સુવિધા ઊભી કરવામાં આવી છે, જે અસામાજિક જે તત્વો જે ગામની અંદર ઊભા થાય છે અને એમના દ્વારા જે વાઈફાઈ કનેક્ટિવિટી કરવામાં આવી છે અને જે સુવિધા છે વાઈફાઈ દ્વારા એ તમામ જે વિદ્યાર્થીઓ છે એમને ફ્રી આપવામાં આવે છે અને એની સાથે સાથે આખા ગામની અંદર સીસીટીવી કેમેરાથી આખું ગામ સજ્જ બનાવવામાં આવ્યું છે। એ સુરક્ષાની સાથે આખું ગામ જે છે એ નિર્ભય બન્યું છે અને આખા ગામના જે લોકો છે એ સૌ શાંતિથી રહી શકે છે। એના માટે આજુબાજુના જે વિસ્તારો છે, આખા ડીસા તાલુકાના વિસ્તારો છે, એમના તમામ જે સરપંચીઓને પણ વિનંતી છે કે આપણે પણ આપણા ગામડાઓમાં જઈ અને આવી સુવિધાઓ જે છે સજ્જ કરીએ એવી તમામને વિનંતી છે। અને હું વિનંતી કરીશ કે આપણા રાજ્ય કક્ષાના મંત્રીશ્રીની પ્રેરણાથી આ બધું જે શક્ય બન્યું છે એ એમના માર્ગદર્શક અને એમના પ્રેરણાથી બન્યું છે। આજે ગામડાઓ સજ્જ બની રહ્યા છે,
આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે લક્ષ્ય છે 2047નું, એ આપણું ગામ છે એ પ્રગતિશીલ અને વિકાસશીલ બની રહ્યા છે. એમનું સપનું સિદ્ધ થવા જઈ રહ્યા છે. એવા ગામડાઓની અંદર વિકાસ થઈ રહ્યો છે. વિધાનસભાનું રમણ ગામ એમના સરપંચ શ્રી ચૌધરી ગોમતીબેન ને આજના દિવસે હું એમને શુભકામના પાઠવું છું. કારણ કે માન્ય પ્રવીણભાઈ મંત્રી સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈના સપના મુજબનું ગામડા બની રહ્યા છે. સાહેબના માર્ગદર્શન નીચે આ સરપંચશ્રીએ અહીંયા એક ખૂબ સુંદર મેદાન ગ્રાઉન્ડ બનાવ્યું છે. એ જ રીતે સાર્વજનિક પુસ્તકાલય બનાવ્યું છે. ખૂબ આનંદની વાત તો એ છે કે મંત્રી સાહેબના આદેશ મુજબ, સાહેબશ્રીના મંતવ્ય મુજબ દરેક ગામની અંદર સીસી કેમેરાઓ લગાવ્યા છે. સીસી કેમેરાઓથી સુરક્ષા પણ વધશે. અને આજે જોઈએ તો અહીંયા ખૂબ સુંદર બગીચો પણ બનેલો છે. તો આજે આજના કાર્યક્રમ નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ અહીંયા વધારી રહ્યા છે. તો અતિ ઉત્સાહ, ગામ લોકો, આજુબાજુના ગામના સરપંચો, અન્ય હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. અને દરેકને ખુશીની લાગણી જોઈ રહ્યા છું. અને દિશા બદલાઈ રહ્યો છે. માન્ય મોદી સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય આપણા મંત્રી સાહેબના જે વિઝન અને આ પ્રજાએ ઉપાડી લઈને આગળ કામ કરી રહી છે, તો મને ખૂબ રાજીપો છે. ગામ રમૂણ. મારું નામ સરપંચ શ્રી ગોમતીબેન. આજે રમૂણ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા રમૂણ ગામના તમામ નાગરિકોની સુવિધા અને સહકારી માટે સાર્વજનિક પુસ્તકાલય, રમતગમતનું આધુનિક મેદાન, સીસીટીવીથી સજ્જન ગામ, અમૃત વાટિકા જેવા વિવિધ બાબતોનું લોકાર્પણ માન્ય શ્રી મંત્રીશ્રી હસ્તે કરવામાં આવ્યું, જે રમૂણ ગામના તમામ લોકો માટે પ્રગતિકારક રહેશે.